હાલો પતંગો લેવા આપણા જ ગામમાં આપણી જ બજારમાં નવી પતંગો આવો આવો ભાઈ પતંગો લઈ જાઓ મસ્તી હવે જોવો ને આટલી પતંગો જ વેચી વાળી આ રીલ જો એક જ રીલ રહી બાકી બધી ખોટી રહી હાલે જેવું અત્યારે કયું લઈ જાવ બોલો પતંગો પણ મને નથી લાગતું ઉડે હાર્યું કાકા પતંગો ઉડે ઉડાડવાની જ હોય કઈ ચડાવવાની ન હોય આ ઝપકણી હારી લાગે લાવો ને ઝપકણી લઈ જાવ હાલ્યો આ જોજો એક એક બતાવો ટાંગલું નીકળે તૂટેલું હોય તો એ કઈ તૂટેલી ન રે બધો સારો માલ આ તો હા ઓલી છે લે તું કાકા એ નો નાખતો આ જોઈ દો એમ જાણતે એડિટ કરી મારું આ એકાઈ ઉડે નથી લે તું ભાંગી નાખી પતંગો કાકા લેવી હોય તો લે ન કાઈ નથી લેવી તો પતંગો કાકા કેટલી પતંગો લાવ્યો 5 લાખ ની પતંગો લાવ્યો આ જોઈ દો 10 લાખ ના દોરા લાવ્યો તો એક ફીરકી વધી છે અને તું કે ઉડે નહીં આ એ પતંગ ઉડે આ વધારે પવન હોય તો હરાકડીએ ભાંગી જાય મોદી સાહેબ છે કાકા આ ક્યાં ઠેઠ દિલ્હી આનો ઉડે એવું બને આ ક્યાં ઠેઠ પહોંચ્યા ઈ તો જો તો પછી આ ઉડે નહીં ઉડી તો પતંગ છે પાત્રે હરાકડી વાળી વધારે પવન હોય તો આમ કરી તો ભાંગી જાય હરાકડી પાતરી નથી પણ હરાકડી જાડી છે અને આ તો તૂટલી છે ઈ તે અત્યારે કાકા તોડી નાખી આમ કરી આવાજ ધરાગ આવે એ તોડી નાખી આ તૂટલી છે આમાં હે તૂટેલી દેખાય જો આ અરે ભાઈ લેવી હોય તો લે ભાઈ મારે નથી લેવી પતંગ ભાઈ તૂટેલી તો કાઈ નહીં માથાકૂટ કરીમાં તું અતારમાં મારે નથી લેવી આવાજ ધરાગ આવે ચાલો लिए भी क्या है पतंग वाला आओ भाई पतंग ले जाओ ओह नो ले जाओ हाँ चांदो है हाँ जो विक्रम ठाकुर ममता सोनी जो बरोबर हाँ तमे जो भला उडे भूगा काढी विक्रम ठाकुर ने ममता सोनी ની પતંગો તો કેટલા રૂપિયા ને बस ये जोटा ना है 50 रुपया ओह नो हाँ जोटो है काका 50 रुपया तो आ पतंग ना आधार ऊपर भाव केवड़ा है खबर है અમારું લી બજારે દુકાને સસ્તી જોડે હાનાથી ની પતંગો શું હવે તમે કેટલા ની દે હે આટલા બધા થોડા કઈ ભાવ હોય મોંઘી પડે તમને કેટલા ની દે ઈ કયો ને આના અડધા પૈસા ક્યાં હોય બને નહીં અત્યારે ભાવ જ ઉપર થી એવો છે હું નો સાચું માનું તમારે કઈ જોઈએ એ પેલા તમે પાસ કરો એ જોટો લઈ લો તમે કમાડો કઈ જોઈએ આ પતંગો ના આ પતંગો 60 ની છે આ ચાંદા મામા 60 ની ડઝન 8 ની બે આવશે ભાઈ બોલો બોલો આ પતંગ માં હું ભાવ આમાં આ છે ને આ જોટો છે 100 રૂપિયા નો 50 ની એક પતંગ ખાલી આવશે હોનો જોટો બે પતંગ ના 100 રૂપિયા હા પતંગ સારી છે ચગવામાં સારી પતંગ છે જો બોલો કઈ આપું છોકરા કઈ લઈ જવી હા આપી દઉં કઈક કરો ને હવે હા આપી દઉં છોકરો માગે છે ભાઈ તો કીધા રાખે હવે તમે હું ભલા મણા આમ જાઓ ચીકાશ વેડા કરો 12 મહિને પરબ એક ખેલ આવે છોકરાને ખાલી તમે બે પતંગો હારી ન લઈ શકો કોણ શું વાંધો આમાં મને તો કાંઈ વાંધો નથી આ સારી પતંગ આવશે એના કરતા હું તો તમારા ફાયદા માટે કહું આ સારી આવશે થોડીક મોંઘી પડશે પણ તમને આમ ઉડાડવામાં મજા આવશે આજે આજે ઉડે જોયું ને તો પછી એમાં તો દોરો ચડાવીને ઉડાડો થી ઉડે તો પછી આજે આજે ઉડે પતંગ રાખી દો ને આ લે છે
છોકરા આ માગે હે ઈ તો કીધે રાખે હવે આ પતંગો રાખી મને 12 મહિને એકવાર પરબ આવે છોકરાને સારી વસ્તુ લઈ દ્યો મારે ધંધો કરવા બેઠો છો એટલે હું તો ગમે એ દઈ દઉં મારે એવું કાઈ નથી આ રાખતો તો ઈ ના અમારી અમારી કઈ આ ઓઈલી આ દઈ દઉં ને સુરાભાઈ હા ભાઈ તો મોંઘી પડે છે ઘણી બધી એમ તમારા 90 લઈ લઈશ હાલો ને 50 રાખજો ને 90 ના 50 ની તો એક આવે હવે 100 ની બે હે આ તો તમે ઘર ખોડે હો એટલે બધું ઓછા લઈ લઈશ બાકી પતિ એવું નથી તો હવે નક્કી અમારે બીજો ભાવ પૂછવા જવા જોઈએ બીજે પૂછવા ને આ લઈ જાવ વાલ્યો આ સસ્તી જોઈતી જો આવી આવશે પછી ન કહેતા લઈ લેજો ને સસ્તી ના ઓઈલી ભાઈ લઈ હાલો આ થઈ અમારી જાવ તમે નજીક કરો ઓઈલી નો લેવા આવ્યો ઈ પતંગ તો આપતી ઘડીક સગાવીને ફાટી લાવવાની છે ભલામણા અહીંયા બજારે હોવે એક હવે તમારે કકાઓ દુકાન બીજેન પતંગ હાટી થી અને તમે આવા શિકાર વેડા કરો લઈ જાવ હાલો આ લઈ જાવ આ જોટો બે ને એક મસ્તીની ચાલ્યો સાના રહી જાવ મોજ કરો ચાલ્યો ને મારા તરફથી 2 પતંગ ફ્રી ઓ નો સાના રહો જાવ મોજ કરો ચાલ્યો પૈસા તો દેતા જાઓ એ બાકીનું પૂછ મારવાનું છે માન તો છોકરાને પતંગો લઈ દીધી હા ભણી થઈ આવજો હા ચાર પતંગ લાયા બે 50 ની બે લાયા હોય છે વેસે છે ન્યાથી તમારે રાજી પતંગો જોઈ છે હા તો હાલો તમને એક વાત કહું એ પ્રમાણે તમને કહેવાનું હો હાલો હા પાછા આયા તમે પતંગ લેવા આવ્યો હું હવે ઓલા નાના ઘરે છોકરા તો નહીં કે એક જ લેતા હો ને પતંગ કે લઈ જાવ હું તો કહું સસ્તી હે હારી હે ઘણા માણસો લઈ ગયા ભલા મને હવે આટલી જ પતંગ વધી બધી વેચાઈ દે એટલે લઈ હું ભાવમાં હાવ સસ્તી પતંગ હોય આપણી તો આમ ઉડે હારી ને અરે મસ્તી ઉડે આમ હારી જાય અરે અસલ જાય આ પતંગ હારી છે હો અલા ઉડાડો માં એ પતંગો કાકા અલા કાકા તે તો અમારી મારા પતંગો કાઢી પછી લઈ આવી દે હાલો આજ તો મજા આવી ગઈ હિન્દી પતંગો મફતમાં લઈ નાખ્યો હા લૂંટાઈ ગયા આજ તો બધી પતંગો ચોરી ગયા ને એક વધી હવે હું કરું હાલો હવે જે થયું હવે આ એક હું ઉડાડીશ મારા ભાગમાં વધી તો ખરી એક તો એક પૂછ્યો શિવા એલાનું તો માથું ફૂટી ગયું છે હું બીજા માણાને બોલાવતા આવું ઓલાનું માથું ફૂટી ગયું ક્યાં કણે ફૂટી ગયું હે એ આઈકન આ તો પૂરો લાગે પતંગ ઉડાડતો ઉપર પડ્યા હોય બેવરાવો ફટાફટ બેવરાવો હાલો ઉપાડો ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલો છે હમણાં ઉત્તરાયણ આવે છે તો તમે તમારા છોકરાઓનું બાળકોનું તેમજ પક્ષીઓની પાંખું ન કપાય દોરીએથી એનું ખાસ ધ્યાન આપો અને ધ્યાન રાખો કે આપણા બાળકોનું ખાસ કે મેળીએથી પડે નહીં ઠેસ ન લાગે બધી ધ્યાન થોડી રાખો અમને મકર સંક્રાંતિ આવે છે તો અને હા અમારી આ દોસ્તી કોમેડી ચેનલને લાઈક કરો વિડીયોને શેર કરો સબસ્ક્રાઇબ કરો અને હા કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં અમારા જેવા નાના છોકરા પડી જાય એનું ધ્યાન રાખજો